હરિરાય મહાપ્રભુજી કી જય। 94મી સાખી। કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કોંભન ચતુર્ભુજ દાસ જુ સ્થિત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ। હરિરાયજીએ આખો પુષ્ટિ માર્ગ 100 સાખીમાં લઈ લીધો છે। સ્વરૂપો, નિધિ, શ્રીજી બાવા, વ્રજ લીલાઓ, ગોકુળ। હવે અહીંયા અષ્ટ સખાની વાતો કરે છે। હવે અષ્ટ સખાઓએ જે લીલાના દર્શન કર્યા એ લીલાનું વર્ણન કર્યું છે। જેવી રીતે વ્યાસીએ સમાધિમાં ઠાકોરજીના જે લીલાના દર્શન કર્યા એ જ ભાગવતમાં વર્ણન છે। તો આ અષ્ટ સખાઓએ પણ આપણાનું વર્ણન ગયા વર્ષે કરી ગયા છે, એટલે અત્યારે વધુ નથી કરતા, નહીંતર આમાં 2-3 મહિના જાય। તો એ બધા અનુસંધાન આપેલા ગયા વર્ષમાં જોઈ લેજો। હવે કીર્તન પુષ્ટિ માર્ગમાં ગમે એવા ગતકડા કે બનાવેલા કોઈ પણ ધૂળ ઠાકોરજીની સન્મુખ ગવાતા નથી। ઠાકોરજીની સન્મુખ ફક્ત અષ્ટ સખાના કીર્તનો જ ગવાય છે। હવે કીર્તન એટલે શું? કીર એટલે સુખ અને તન એટલે શરીર। એનું અનુસંધાનનો ભાવ મેં સાંભળ્યો। રાધાજી ની પાસે એક સુખ હતો, પોપટ। તો રાધાજી અને જે લીલાઓ કરતા ઠાકોરજી, તો પછી પોતાની અંતરંગ બધી વાતો સખ્યોને ન કહેવાય। તો એ લીલાના અનુસંધાન પછી રાધાજી જ્યારે બરસાના પધારતા તો આ લીલાનું વર્ણન કરવું ક્યાં? આજે પ્રભુ મધુવનમાં મળ્યા, નિકુંજમાં રહસ્ય લીલા, આ બધી લીલાઓ જે પોતે અનુભવીને આવ્યા, હવે એ લીલા મારે કોની પાસે કહેવી? બધી લીલાઓ સખ્યોને કહેવાય નહીં। તો આ સુખ એનો અનન્ય હતો। સુખ એટલે પોપટ, કીર એટલે પોપટ। કીર્તન માટે આ કેવું છે। તો રાધાજી પોપટને હાથમાં લઈ અહીંયા બેસાડે। દેખ આજ બાત બતાવું, બેઠ જા મેરે પાસ। એટલે પોપટ જાણે આમ સાંભળવા બેઠો હોય ને આમ કરીને બેસી જાય। અને રાધાજી બરસાનાથી પ્રભુને મળવા નીકળ્યા હોય, કયા શણગાર ધર્યા હોય, કયા આભૂષણ હોય, કયા વસ્ત્ર હોય, આજે કઈ કુંજમાં મળવા જાય છે એનું વર્ણન ચાલુ કરી દે। કોની પાસે? પોપટ પાસે, સુખદેવ સુખ પાસે। અને પોપટ આમ કરીને સાંભળે, પણ મનમાં શું બોલે? રાધા 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 રાધે રાધે રાધે। અને સામનેજી પ્રભુની સાથે જે રહસ્ય લીલા ની અનુભૂતિ કરીને આવ્યા હોય, તો નીકળ્યા ત્યારે જે શણગાર, જે મનનો ભાવ, જે આતુરતા, જે વિરહ પછીનો સંયોગ, આ બધાનું વર્ણન રાધાજી આ સુખને કહે, પોપટને, કીરને। હવે બધી લીલા આવી ગઈ। હવે કોઈક વાર રાધાજી નંદ બાવન ડેલીએ જાય તો ઠાકોરજી ગાય દોતા શીખવાડે, એનું વર્ણન એ પોપટને કહે। યશોદાજી એને સરસ શણગાર કરી દે અને ગોદમાં નાળિયેર ને મીઠાઈ ને બધું આપે, એનું વર્ણન એ કરે। કોઈ વાર યશોદાજી એને બધું પૂછતા હોય, એનું વર્ણન એ કરે। ટૂંકમાં એ બધા વર્ણનનો વાત રાધાજી કોની પાસે કે? સુખ પાસે। કીર્તન, હવે બરાબર સમજો, એટલે કીર પાસે। તો આ રાજી થઈ જાય
અને બધી લીલાની અંદર રત રહે. કોણ? આ કીર. હવે એ સુખના તનના અયા કીર્તનિયા, તો એ સુખના તન દ્વારા જે બધું પામી ગયા અને એ બધી લીલા ઠાકોરજીમાં દેખાય અને વર્ણન કરે એટલે કીર્તનિયા. તો આપણે જે બધી લીલાઓ ગાઈએ છીએ ઠાકોરજી સન્મુખ, એ રાધાજીની અનુભવેલી છે, નંદબાવાની ડેલીની છે, વ્રજવાસીની છે, યમુના કિનારાની છે, કદમના વૃક્ષની છે, વનની ને ઉપવનની છે, કુંજ ને નિકુંજની છે, નિબીડ ને નિભૃતની છે, ગિરિરાજની દ્વાદશ કુંજની છે, સરોવરની છે. તો અષ્ટસખાઓએ આ બધી લીલાને ઉજાગર કરી, એટલે કીર એટલે સુખ અને તનિયા એટલે આ બધી વાતો જે રાધાજીએ વર્ણવી એ જ બધી વાતો આ કીર્તનિયા વર્ણવે છે. એટલે ઘણાય કીર્તનનો ભાવ આપણે કોઈને પૂછીએ તો હસી દે, આપણને કે નહીં, કારણ કે રાધાજીના રહસ્ય નિકુંજની લીલા હોય જેની પાત્રતા હજી આપણામાં નથી. ઘણાય સુરદાસીને આવા દુષ્ટકૂટ પદ છે જેની અંદર એક શબ્દના અનેક અર્થ થતા હોય. સારંગમાં ક્યાંય સારંગ પાણી થતું હોય, સારંગ એટલે પોપટે થતો હોય, સારંગ એટલે સાપે થતો હોય, અને એનું વર્ણન સુરદાસજીએ એક શબ્દમાં અનેક લીલાનું વર્ણન કર્યું હોય. હવે આપણી લાયકાત છે, આપણે સમજી શકીએ, આપણે એની અનુભૂતિ થાય? એ તો જેવા પાત્ર હોય. જો વલ્લભકોળી પાસે જાય ને તો અમુક વસ્તુ આપણે કરીએ એટલે હસી દે, કારણ કે હજી આપણી પાત્રતા નથી. તો આ અષ્ટસખાઓ દર્શન કેટલાના? અષ્ટયામની. સખા કેટલા? અષ્ટ. તો 8 યામની સેવામાં 8 સખાઓને કીર્તનનું, કોઈને બાળ લીલાનું, પરમાનંદદાસજીને બાળ લીલાનું ગમે, સુરદાસજીને તો બધી રહસ્ય લીલાઓ ગમે. તો જે સખાને જે અંદર ભાવ છે એ બધાની લીલાનું અવગાહન ઠાકોરજી. એમાં પાછું એવું છે કે એ સખાઓ સારસ્વત કલ્પમાં ઠાકોરજીના સખાઓ હતા. અત્યારે કળિયુગમાં વલ્લભ સાથે લઈને આવ્યા એમનો પરિખર, તો એ સખાઓ અહીંયા અષ્ટ સખાઓ બન્યા. હવે મારે પરાકાષ્ઠા કેવી છે. સારસ્વત કલ્પમાં એ સખાઓએ જે લીલા પ્રભુ હારે કરી હોય, હવે એ યાદ આવે તો ઠાકોરજી સામે જોઈને એ લીલા યાદ આવે તો એ ગાવા માંડે. તો ઠાકોરજી લીલા ગાય ને એ પ્રમાણે લીલા કરે. ઠાકોરજીને સામનીજી જે લીલા સારસ્વત કલ્પની એ સખાઓને યાદ આવે કે આ હા હા, ઘર જેવે કે હોય હે બિરિયા ગિરધર લાલ જગાવો. વનમાં ગયા હોય ને ઘરે જવાનું ટાઈમ થાય, શંખ બજાવો, આ લીલા યાદ આવે તો ઠાકોરજી એ લીલા કરે. ઠાકોરજીને સૌથી વધુ ગમતું હોય તો કીર્તન. કીર્તને જાગે, કીર્તને સ્નાન કરે, કીર્તને આરોગે, કીર્તને બધા ઉત્સવ, કીર્તનથી બધા મનોરથ. તમે જો અન્નકૂટ લીલા હોય ને તો 15 દી પહેલા બધા ગાવા માંડે. અન્નકૂટને જ આવે, એને જ કહેવાય સરસ લીલા, ગોવર્ધન લીલા. હિંડોળા લીલા હોય તો 32 દિવસ એ જ હોય. નવવિલાસ હોય તો બધા યમુનાજીના જ પદ હોય. નૌકા વિહાર લીલા હોય તો બધું નાવનું જ હોય. દાન લીલા હોય તો પ્રભુ બધી મટકીની જ વાતો આવતી હોય. હોળી લીલા હોય તો બધી રંગની વાતો જ આવતી હોય. મારો કહેવાનો આશય, જે લીલાના દર્શન અષ્ટ સખાઓ કરે છે એ જ લીલાનું વર્ણન કરે છે. અને કોક વાર એમને સારસ્વત કલ્પ યાદ આવી જાય તો પ્રભુની સામે એ લીલાને ગાવા માંડે. પ્રભુ કે તને આવી તો મને એ જ લીલા યાદ આવી, અને પ્રભુ એ લીલા કરે.
જે લીલા ભાગવતમાં ઢાંકી દીધી હતી સુખદેવજીએ, એ લીલાને ઉજાગર અષ્ટસખાઓએ કરી. ભાગવતમાં કોઈ લીલાઓ નથી. આ બધી લીલાનું વર્ણન અષ્ટસખાઓ દ્વારા આપણને મળ્યું છે. અને એટલે જ ગુસાઈજીએ 1652માં અષ્ટછાપની સ્થાપના કરી. એમાં 4 સખા વલ્લભના અને 4 સખા ગુસાઈજીના. એમાં સૌથી પહેલા સખા કુંભનદાસ આવ્યા, જે વલ્લભથી ઉંમરમાં મોટા હતા. અને સૌથી પહેલી કીર્તન સેવા ઠાકોરજી ઓલી ઝૂંપડીમાં બિરાજતા હતા, પાઠ બેસાડ્યા વલ્લભે, કોંભના કછું ગા. અને પેલું કીર્તન ગાયું ખંડિતાનું, સાંજ કે સાચે બોલતી હારે, પુષ્ટિ માર્ગનું પેલું કીર્તન. તો કુંભનદાસ, સુરદાસ, પરમાનંદદાસ અને કૃષ્ણદાસ આ વલ્લભના સખા. ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, ચત્રભુતદાસ ને નંદદાસ આ ગુસાઈજીના સખા. આ બધું સખાઓનું તો એટલું વર્ણન, એવા એવા કીર્તનો છે કે આખો જન્મારો જતો રહીએ ને તો આપણે વર્ણન ન કરી શકીએ. હવે કે છે કૃષ્ણદાસજી. કૃષ્ણદાસ આપણે અહીંયા ગાંધીનગરની બાજુમાં ચિલોડાના. હવે એનું બધું મેં વર્ણન કરેલું છે, કેવી રીતે શરણ આવ્યા ને ક્યાંના ને કણબી પટેલ હતા ને, એટલે અહીંયા કરતી નથી. કૃષ્ણદાસજી પછી અધિકારી બન્યા. પણ કીર્તનમાં જે કૃષ્ણદાસજી આવે છે એમના કીર્તનોની અંદર એની તો પરાકાષ્ઠા ક્યાં છે. અધિકારી હતા, આગ્રા બધી ખરીદી કરવા ગયા તો એક વેશ્યાની છોકરી સરસ નૃત્ય કરતી હતી. આ બધું આવેલું છે વાર્તામાં, અમારું પોતાનું નથી. તો એની દ્રષ્ટિ પડી, અરે આ તો મારા પ્રભુને લાયક છે. પાત્ર મારા પ્રભુને લાયક એટલે ઊંધું નથી કહેવાનું. આ જે નૃત્ય કરે છે મારા પ્રભુને લાયક. પૂછ્યું, હાલ. એ કે પૈસા, એ કે જે જોઈ માગી લે. લઈ ગયા. કીર્તનનું ભૂલી ગઈ છું અત્યારે, અનુસંધાન મને યાદ હતું, આવે એટલે કહું. એ કીર્તન ગાઈને છોકરીને કીધું, ચલ નૃત્ય કર શ્રીજી બાવા સામે. ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાની સમક્ષ આ છોકરીએ એવું સરસ નૃત્ય કર્યું. શ્રીજી બાવા એટલા પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા કે હવે તારે ભૂતલ પર ન રહેવાય, હવે તો મારી પાસે જ આવવું પડશે. કીર્તન પૂરું થયું. કૃષ્ણદાસજીએ કીર્તન પૂરું કર્યું અને એ છોકરી લીલામ પહોંચી ગઈને શ્રીજી બાવા પાસે આવી ગઈ. આ કીર્તનનો પ્રભાવ, આ કીર્તનની ફલશ્રુતિ. આજે કીર્તના શોખના ગાવાના ને ગમે ત્યાં ગાવાના ને પૈસા લઈને ગાવાના ને ધંધો, એ મારા વાલા આ તો લીલા છે. તમને આનાથી લીલાનું અનુસંધાન આવે, તમે પહોંચી જાઓ ત્યાં. માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. તો વલ્લભનાય દર્શન થાય, શ્રીજી બાવાનાય થાય, ગિરિરાજજીની ઉપર થાય, વલ્લભ સેવા કરતા હતા એ થાય, વેણુ ધરાવે એ થાય, ભોગ ધરાવે એ થાય, શ્રૃંગાર કરે એ થાય, નિજ મંડળીને બોલાવે એ થાય, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દેખાઈ. આ બધા દર્શન થાય ને એ કીર્તન છે. આ ગતકડા નથી, આ સાક્ષાત લીલાની અનુભૂતિ છે. તો આ બધા સખાઓએ આ બધાનું વર્ણન કર્યું છે એટલે આપણે નથી કરતા. તો કૃષ્ણદાસ અધિકારી, જેણે ગુસાઈજીને સેવામાંથી વંચિત કર્યા હતા, લલિતાજીનું સ્વરૂપ, સારસ્વતની લીલાનું અનુસંધાનથી અહીંયા વંચિત કર્યા હતા, ગુસાઈજીની આજ્ઞાથી કર્યા હતા. આ બધા લીલાનું વર્ણન કરેલું છે એટલે અહીંયા આપણે કરતા નથી. તો આ અષ્ટસખાને લીલામાં પેલા કોણ આવ્યા આમાં કીર્તનમાં? બાકી તો સૌથી પહેલા શરણે કોણ આવ્યું? કુંભનદાસ. પણ અહીંયા પેલા કૃષ્ણદાસ છે એટલે આપણે આમાં પેલા છેલ્લાનું હોય જ નહીં. અત્યારે કળિયુગમાં બહુ પેલા છેલ્લાનો છે. મારો મનોરથ છે, મને આગળ જવા દો, મને આગળ જવા દો. હવે તારો મનોરથ હોય, ઠાકોરજીનો તો છે નહીં,
ઠાકોરજી કે એને આગળ આવવા દો, હું એના દર્શન કરી લઉં, આજે એનો મનોરથ છે. હે 50-60 વર્ષ પહેલા અમે દર્શન કર્યા છે. પેલા આટલા બધા મંદિરો નહોતા. વલ્લભકુળ ને ત્યાં નિધિ બિરાજે ને ત્યાં બધા જાતા. તો લગભગ 50-55 વર્ષ પહેલા જે શેઠિયાઓ કે જે વૈષ્ણવ મનોરથ કરે ને એ છેક લગી કોઈને ખબર. અત્યારે તો બોર્ડમાં નામ લખાય, પછી પેમ્પલેટ છપાય, પછી એનું નામ આવે, પછી વોટ્સએપમાં, પછી એના સ્ટેટસમાં મૂકે, પછી બધા એના વખાણ કરીને કોમેન્ટ કરે. લે તને ફળ મળી ગયું, તાર લૌકિક ફળ જોઈતું હતું ને. પ્રભુ કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાંતે બસું શ્રી ગોપાળ. આને આ જ જોઈએ છે, આપો, મારે આ નહીં, આને લેવા નહીં તાર દેવા. તો મને બરાબર યાદ છે, અમારા રાજકોટમાં એક સોની હતા, એટલા ભગવદીય કરોડોપતિ. એનું દ્રવ્ય કેટલું ગુરુ ઘરે ને વૈષ્ણવમાં વપરાય ને, એ લીલામ પહોંચી ગયા ત્યાં સુધી કોણ કરતું હતી કોઈને ખબર નહોતી. ગુરુદેવને એક જ વિનંતી કરી હતી, મારા વાલા, મારી સરાહના થશે ને તો મારું પતન થશે, મારું પતન નથી કરવું. પતન થયા પછી મને નીચે કોઈ નહીં હંગરે, તો લીલામાં તો કોણ હંગરશે કે મારું નામ ન આવે. તો એકવાર જેટલા રાજકોટમાં વૈષ્ણવ હતા ને એ બધાને પ્રસાદ લેવડાવ્યો. એટલે બધા પૂછે મનોરથી કોણ છે, મનોરથી કોણ? એટલે ઓલા ભાઈએ પૂછે મનોરથી કોણ છે, તમને ખબર છે? એ કે ના. ઓલા બધા કે આપણને ખબર પડે તો આપણે એની પાસે જઈએ, આમ તેમ. એ કે પડે તો મને કહેજો ને. એ એમ ન કહે કે હું અત્યારે તો ન ખબર હોય ને, આગા જાઓ, આરતી દર્શન મને કરવા દો, શું કમેવાના હિંડોળા મારા છે, કેટલા દીધા છે ખબર છે? અરે વાહ, હવે બેન તું એમ જ રહે. પછી જયારે ઉપરનો ઓઢાડવાનું આવે ને એ છેલ્લે હોય. જે દ્રષ્ટિ કરે ને એટલે કે આવી ગયું મારા વાલા, આવી ગયું. બધા જતા રહીએ. આ સાચી બની ગયેલી હકીકત. બધા જતા રહીએ. પછી ભાઈ પોતે રૂમાલ કે એની પાસે હોય ને એનેથી બધે ચરણની રજ વૈષ્ણવને ભેગી કરે. એ રજ અહીંયા બધે લગાડે, મોઢામાં મૂકે, શરીરે લગાડે. જે કે હવે તો આવ, ચરણમાં બેસે, ઊભા નો રહે. જે આ ઉપરણાનો ભાર સહન કરું ને એવી શક્તિ આપજો. આ ઉપરણાનો ભાર કેટલો જ ખબર છે? હજી મારી લાયકાત તો નથી. અને કોઈ દિવસ નવો ઉપરણો ન લે. જેનો જે પ્રસાદી ઉપરણો હોય ને, જે બદલાવાઈને નવો લાવવાનો હોય, એ જે એવા હતા કે એ ઉપરનો જ્યાં સુધી ઓલો ખરાબ ન થાય ને કલર, ત્યાં સુધી બીજો લે નહીં. આ મારા પ્રભુનું દ્રવ્ય છે, મારા આવું ખોટું ના વપરાય. અને એ ઉપરનો જેને કાઢીને નવો લાવવાનો હોય ને ત્યારે એને લીલામ પહોંચી ગયા ને ત્યારે ઉપરના જેટલા એને ધરાવ્યા હતા ને બધા એના ઉપર ઓઢાડ્યા. ત્યારે બધાને ખબર પડી કે આ બધું દ્રવ્ય આમનું આપે. આને કહેવાય મનોરથી. અત્યારે તો ઓલું આપણે નહીં કે આ મિનિસ્ટર બન્યા એટલે બધા કોંગ્રેચ્યુલેશન છાપામાં આપે, અમારી જ્ઞાતિના બન્યા, ઘણા કે અમારા મિત્ર બન્યા, ઘણા કે અમારા જમાઈ બન્યા, ઘણા કે અમારા દીકરા બન્યા, અને એ છાપા ભરાઈ જાય. અને એનો તો વટ પડી જાય. એને એમ થાય કે હા આપણે કોણ, અભિમાન એવું આવી જાય. તો મનોરથીને બધા ચગાવે. ઓલો કે વાહ, મારા જેવું કોઈ ન કરે. ઠાકોર કે બસ તને ફળ આપી દીધું ને, હવે નીકળો જાઓ. તો કૃષ્ણદાસની ઘણી બધી વાતો બધું મેં કહી દીધું છે. ક્યાંના હતા, શરણે કેમ આવ્યા, એને કઈ લીલાના, આ બધું વર્ષ પહેલા વર્ણવ્યું છે, એટલે આપણે ફરી વાર કરતા નથી. તો કૃષ્ણદાસજીને છેલ્લે પ્રેત થયા હતા. કૃષ્ણદાસજી લીલામ પહોંચ્યા તો ગુસાઈજીએ વિચાર કર્યો, હવે કોને બનાવવું? શ્રીજી બાવાને પૂછ્યું. એ કે હવે
આ તો પરમ ચતુર સુજાન. શ્રીજી બાબા કે કાકાજી ઉપરનો લઈને ઉભા રહ્યો, જેનો બગાડ કરવાનો, જેને બગાડ થવાનો હશે એ સામો આવશે. અધિકારી બને ને એની અવમાન ન કહેવાય. કાં કહેવાય? ન કહેવાય. શ્રીજી બાબા એવું કીધું, જેનો બગાડ થવાનો છે એ સામે આવીને ઉભો રહેશે. ગુસાઈજી મંદ મંદ હસકાયા. ત્યારનું આજ સુધી ચાલે છે. ઉપરના ઓઢાડો, આપણે કાંઈ કહેવાય નહીં. તો કૃષ્ણદાસજી પ્રેત બન્યા હતા. કેમ? એને એક કૂવો ખોદાવીને થાળું બનાવવા માટે 200 રૂપિયા આપ્યા હતા. તો એણે કૂવો ખોદાવ્યો, પણ 200 રૂપિયા એને પોતાના ઓશિકા કે ઓલા નીચે હંતાડીને રાખી દીધા. એ પોતે માટે નહોતા રાખ્યા. એ કે બનાવવું હશે ત્યારે કાઢીશ. હવે કૂવો જોવા ગયા તો એ 200 રૂપિયા હંતાડ્યા હતા, કૂવામાં પડ્યા ને પ્રેત થયા. તો બધા ત્યાં આવે. ઠાકોરજી શ્રીજી બાબા આવ્યા કે મારો ઉદ્ધાર કરો. એ કે મારા હાથમાં નહીં, એ બધું કાકાજીના હાથમાં. અને પછી ગુસાઈજીએ આવીને જળ છાંટ્યું અને એનો ઉદ્ધાર થયો. અને કહ્યું કે આ 200 રૂપિયા છે ને એનું આ થાળું કરાવવાનું. તો અધિકારી બને ને મારા વાલા, એક નવો પૈસો એ લેવાઈ જાય ને તો પ્રેત થતા વાર ન લાગે. કાલે જ એક પ્રાચીન વૈષ્ણવે સરસ વાત કરી. એ કે જેના ચરણારવિંદમાં ભેટ આવે ને, એ ભેટ તમારા હાથમાં હોય ને ત્યાં સુધી ભેટ. તમે ચરણ સ્પર્શ કરીને ધરાવો ને ચરણમાં, એટલે ગુરુ ભેટ થઈ ગઈ, ગુરુ દ્રવ્ય થઈ ગયું. તો ઈલાબેન અમે નાના હતા ને એટલે અમારા જે એમ કે લઈ લે, અંદર પધરાય. પછી અમે બધું લઈ લઈએ અને અંદર પધરાવીને બહાર આવીએ ને તો એ કે મારા બાપા એમ કે હાથ આગા રાખ, હાથ આગા રાખ એટલે દૂર રાખ. આપણે સૌરાષ્ટ્રની ભાષા આવી જાય ને કાંઠિયાવાડી, આગા રાખ. એ કે મારા હાથમાં તો કાંઈ છે ને, ત્યાં એઠું તોડ્યું નથી બાપા, ખરી મેં તો ઓલા પૈસા લઈને ગુરુ ભેટ. તો ગુરુ દ્રવ્યને સ્પર્શ કર્યો હતો ને. આ સૂક્ષ્મતા જુઓ પુષ્ટિ માર્ગની, અને અત્યારે જુઓ તો એ રજ તને અડી ગઈ હોય, તે ગોલકમાં પધરાયું હોય અને તારા હાથમાં રજ અડી હોય ને તો એ ગુરુ દ્રવ્ય છે. અને તું કઈ ખાય કે કઈ લેવા જાય તો એ રજ ગુરુ દ્રવ્યનું આવ્યું ને, પેલા હાથ ખાસા કર. ઘણા તો એમાંય કમિશન રાખતા હોય. ખરીદી કરવા જાય, હવે મારા આગળ નો કહેવાય કળિયુગનો પ્રભાવ, એક વાક્ય કહેવાય કળિયુગનો પ્રભાવ. અમે નાના હતા ને તો અમને તો મારી બા અન્યાશ્રય કરવા ન દે. તો મારી બેનપણી પંચનાથના પૂજારીની દીકરી અંજના, તો બેનપણી હોય એટલે એને ઘરે જ જાય ને. એટલે પછી એના બાપા હતા ને એ આરતી કરે ને પછી આ અંજના બધાને દે એટલે આપણી જાય. હા, બધી સમજણ ન પડે. હું આમાં તો પૈસા બધા બહુ મૂકે. તો એક બેન હતા ને એ ત્યારે તો ચારાના, આઠાના અને રૂપિયો. પછી કે છૂટા લો, એ કે આ ચારાના મૂકીને રૂપિયો લીધો. હું તો પહેલેથી જ આવી છું, મારો તો સ્વભાવ જ નાનપણથી આવે. મેં કીધું તમે આખા આવું કર્યું? મને કે શું કર્યું? મેં તમે તો ચારાને મૂકીને રૂપિયો લીધો. મેં તો અંજના કેમ આને આવું કર્યું? ઓલીને જ ધ્યાન નહોતું. ના મેં રૂપિયો જ મૂક્યો છે. મેં તો આમાં રૂપિયો છે જ નહીં, એક હતો એ તમે લઈ લીધો. એટલે કળિયુગ, આનું બીજું કઈ ન કહેવાય. તો આટલી સૂક્ષ્મતા પુષ્ટિ માર્ગમાં છે. હવે મારે તો આ બધું ઘણું કેવું છે મારા વાલા. ઓ બાપા, હરિરાય વાંગ મુક્તાવલી યથા કથાસી કર્તવ્ય ભાર વતત્ર ભાવનમ સર્વત્ર મમતામ ત્યક્તા સર્વ કાર્ય પ્રસાદયિત. ગુજરાતી. લૌકિક વૈદિક ન છૂટકે કરવા પડે તો કરવા. આ હરિરાયજી કહે છે બને ત્યાં સુધી દૂર રહેવું, પણ જો સંસારમાં રહીને શ્યામને ભજો જ. દીકરાઓ જાતા હોય ને ચાલતું હોય વેવાય વેલાન ત્યાં, તો આપણે દોઢા થઈને લૌકિક વૈદિકમાં જાવું નહીં. ચઈ નહીં કે ન છૂટકે આપણા ઠાકોરજી બદનામ ન થાય એવી રીતે આપણે કરવાનું.
આપણે એવું ન કહેવાય અમારે ઠાકોરજીની સેવા છે ને એટલે હલે હટ. અમારે લાફિંગ ક્લબમાં બધાય જાય સવારથી આજ. હવે અમે બે જ ન જઈએ તો આપણે એમ કહીએ છીએ કે અમારે સેવા ના, સવાર અમને ન ફાવે. બસ 100 વાતની એક વાત. પણ જઈને જાઓ તો ઠાકોરજી ક્યાં તો મને મૂકી મૂકીને રખડે છે. મારા કરતા એને એનું મહત્વ વધુ છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ક્યાં ભટકવાની જરૂર. લૌકિક વૈદિક ન છૂટકે કરવા પડે તો કરવા, પણ તે કરતી વખતે તેમાં આસક્ત થવું નહીં. હવે કોઈના ઘરે હવન હોય, આપણને બોલાવે, આપણે ના જ જઈએ. માનો કે પતી ગયા પછી ગયા અને આપણને એમ કે પ્રસાદી લઈને જાજો. આપણે એક જ વસ્તુ કહેવાય, અમે જમીન આવ્યા, બીજા નાપો. પણ યજ્ઞ શેનો હતો? કયા બ્રાહ્મણને બોલાવ્યા? ક્યારે તમે બોલ્યું હું? આવી બધી હોશિયારી કરીને આસક્ત થવાય નહીં. બસ અમે જઈએ છીએ, ઘરે મહેમાન આવ્યા છો, તમને ખાલી મળવા જ આવ્યા હતા. ન છૂટકે, ન ચાલે હોય તો જ. અમારે લાફિંગ ક્લબમાં એવું થાય, કોઈ મરી ગયું હોય, કોઈ તબિયત, સવારે 7 વાગે કસરત પૂરી થાય એટલે બધા 50 જણા પહોંચી જાય ઓલાને ઘરે. પછી અમે બે ન જાય તો એક દી અમારા ઉપર બગડે ને બધા. મેં કીધું અંબે મરી જાય કોઈ ન આવતા. આમે અન્ય માર્ગી ન આવે એ સારું છે, એટલે ન અડે એ સારું. હવે બધા સમજી ગયા. હવે એ લોકો અંદર અંદર ચર્ચા કરે ને તો અમને બેન ન કહે, અંબે આઘા જ રહીએ કે સારું આપણા ચર્ચામાં પડવું નહીં ને આપણે જવાબ દેવો નહીં. તો કે છે જેમ મજૂર ગમે તેવો કિંમતી માલ લઈ જતો હોય પણ એ માલ સાથે એનો કોઈ સંબંધ નથી. ઓલા આંગળિયા, હવે એના શેઠ એમ કે 10 કિલો સોનું તમે લઈ જાઓ. હવે 10 કિલો સોનું માનો કે 50 લાખનું હોય, ઓલાનો પગાર કેટલો જ ખબર છે? 25,000. તો એ 50 લાખના માલમાં એને શું રસ? એને એમ થાય કે મારા 25,000 સલામત છે ને, તો આપણે જીવનમાં એમ રહેવાય કે આ વૈદિક આ કરવું પડ્યું, પણ આપણને આપણા 25,000માં રસ છે, તમારા 50 લાખમાં રસ નથી. એ તો માત્ર એને ભાર જ સમજે છે. 10 કિલો દે એટલે કે અરે યાર આના કરતા 2-3 કિલો હોત તો સારું હતો. ઓલો રાજી થઈ ગયા, આજ તો 10 કિલોનું વેચાણ થઈ ગયું. એ તો કે આજ તો મળી ગયા આપણને 10 લાખ રૂપિયા. પણ જે વેંઢારીને જાય શું કે અરે આટલો બધો ભાર. તો આપણે સંસાર ભાર લઈને ફરીએ છીએ. ઠાકોરજીને કહીએ છીએ આ ભાર ઓછો હોત તો સારું હતું. પ્રભુ કે મેં તો ઓછો જ આપ્યો, તું ભેગો કરતી જાસ, તને મજા આવે. શીલાબેન તમે ઓછા નથી. ભાઈ મારી ફિક્સ પાકી હોય ને તો હવે પોસ્ટમાં ઓછા થઈ ગયા, બેંકમાં મૂકજે. જો કા ભાર વેંઢાયો. તો લૌકિક વૈદિક બને ત્યાં સુધી ભાર રૂપ ગણવું, ભાવ રૂપ તો એકલા આપણા પ્રભુને જ ગણવા. તેમ એ કાર્યોને બોજારૂપ ગણીને કરવા. સંસારમાં રહેવાનું છે એટલે સંસારની સાથે રહેવું પડશે, સંસારમાં રહેવું પડશે. જે કહ્યું હતું, તમે નદીમાં નાવમાં બેઠા હો ને તો પાણી અગત્યનું છે, પણ પાણી નાવમાં ન આવી જાય ને એનું ધ્યાન રાખવાનું. તો નાવ શું છે? વલ્લભની અલૌકિક નાવ છે. સારથી મારો વલ્લભ છે. આ પાણી છે, સંસાર છે. સંસારમાં તરવાનું, પણ એ સંસારને આપણા નાવમાં આવવા દેવાનું નહીં. બધે સ્થળે મમતાનો ત્યાગ કરવો. હવે કોઈના ઘરે ગયા ને કોઈ આપણે બહુ પ્રેમ કરે, ઈલાબેન પાછા ક્યારે આવશે? આપણે તરત કહીએ 2-3 દી પછી અહીંથી નીકળીશ. હાલ તારે શું કામ ને આસક્તિ કરવાની જરૂર છે? બસ હવે કહી દો, પાછો ટાઈમ મળશે ત્યારે આવીશ. ત્યાં મમતા લગાડવાની નહીં. જેમ મજૂર પોતે ઉપાડેલા બોજામાં મમતા મારાપણું માની બેસે તો દુઃખી થાય. આ 10 કિલો સોનું, આ હા મારે ઉપાડીને જવાનું, આ તો મારું. ભાઈ તારે તો કોકને દેવાનું છે. તો જેટલું અહીંયા કમાશો, જેટલું ભેગું કરશો, જેટલા ગાડી બંગલા, સોના ચાંદી, એટલા ભાર વેંઢારો. પછી જાઓ ત્યારે પાછા ગાય તો ખરા, ખાલી હાથે આવ્યા મનવા, ખાલી હાથ જવાના,
તો ગાય છે તો ખરી બેન, પણ ભરતી તો જાય છે. પછી મનમાં રાજી થાય, હવે મારી પાસે બરાબર ફિક્સ થઈ ગઈ, લઈ જાજે ભેગી. આ ફિક્સ કર ને, ભેગી આવશે. તેમે લૌકિક વૈદિક કાર્યોમાં મમતા રાખવી નહીં અને એવી રીતે એ કાર્યો ઠીક ઠીક સાધી લેવા. જેમ મજૂરને માધાનો બોજો ઠેકાણે પાડ્યા વિના ચેન પડતું નથી, તેમ એ કાર્યરૂપ બોજો બરાબર સાધીને સંતોષ માનવો. પોતે અલગ રહીને કાર્ય કરવું, અંદર ઇન્વોલ્વ થવું નહીં. હવે આપણા સગામાં કોઈ, હવે માનો દીકરી, આપણે થારું જ નથી, હવે એને ઘરે સત્યનારાયણની કથા હોય તો આપણે જખ ભરી જવું તો પડે. પણ એ સાંભળતા હોય ને ત્યારે આપણે આપણા ઠાકોરજીને લીલામાં છેલ્લે બેસવું, એટલે મહારાજ બોલતા હોય સંભળાય જ દે. અને કા પ્રસાદના ટાઈમે જાવ, પ્રસાદ દે લઈ લેવાનો, બહાર નીકળીને કોકને દઈ દેવાનો. હમણાં એક ભાઈબંધ હતા સ્વામિનારાયણ, હવે એના બહુ ગુજરી ગયા. એટલે એ તો બહુ મોટા માણસ ને, એટલે મોટા માણસ દેખાડો કરવો બહુ ગમે. એટલે એના સ્વામિનારાયણની માળા ને સ્વામિનારાયણની ચોપડી ને ઓલું તમે જુઓ તો બધું એમ કરીને 2000 બધું આપી, આખી કીટ. પછી કે ઇલાવ આપી, અહીંયા આવો. મેં કીધું હા. એ કે આમાં માળા ને બધું તમારે કામનું છે, અંદર છે ને સાડી ને બ્લાઉઝ ને આને ગમતા નહીં કલરના છે, એટલે લેડીઝ ને એ આપ્યા અને પુરુષને જભા લેંગા. મેં કીધું તમને તો લાલ કલર બહુ ગમે ને, ઇલાવ આપી તમને. મેં કીધું બરાબર લાવો. આ મારા હામો આંખો કાઢે, પણ મેં કીધું આજે 500 માણસમાં મારે એનું અપમાન તો કરાય નહીં. આમ લઈ લીધું, બહાર નીકળ્યા ને એને હગી બેન મને મળી. મને કે લાલ કલર તમને આપ્યો નહીં? મેં કીધું હા. મને કે મને બહુ ગમતો હતો. મેં કીધું આવી જ મારી પાસે છે, કાલે જ લઈ આવી, 2 થઈ જશે મારા વાલા, તમે લઈ જાઓ. એ કે ભાઈને ખબર પડે. મેં હું થોડી કહેવાની છું. એ કે હું નહીં કહું. એટલે બહાર લીધો પણ પાછો આપી દીધો, એટલે એમાં આસક્ત થવાનું નહીં. બોલો વલ્લભાધીશ. જીવનમાં અમુક પ્રસંગો છે ને આમ એવા બન્યા હોય ને આપણને યાદ રહી જાય. યાદ છે ને તમને? વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ચાલે છે દ્રૌપદીના પુત્રોની હત્યા. હવે આગળ મૂળ શ્લોકમાં ચ મૂકી પાંડવો સાથે ધૃતરાષ્ટ્રની પણ ગણના કરી છે. એટલે કે ધૃતરાષ્ટ્રે દેહ ત્યાગ કર્યો એનું પણ વર્ણન કરીશ. પણ પાંડવો સાથે ધૃતરાષ્ટ્રની મુક્તિ થઈ નથી, માટે પાંડવો સાથે શ્લોકમાં એનો નિર્દેશ કર્યો નથી. પાંડવો બધા એક જ માત પિતાના સંતાન ન હતા. 3 હતા, એ કુંતીના હતા, અને 2 હતા એ માદ્રીના હતા. 5 3ની માં જુદી હતી અને 2ની માં જુદી હતી. હવે કે છે એટલે એમની મુક્તિમાં પ્રતિબંધ હતો. ધર્મશાસ્ત્રો કહે છે ભ્રાતૃનામ એક જાતા નામ એક જ પુત્રવાન ભવેત. એક જ માત પિતાથી જન્મેલા ભાઈઓમાં એકને પણ પુત્ર થાય તો બધા પુત્રવાન કહેવાય. પેલા એવું કહેવાતું કે બાનો કે 3 ભાઈ હોય, હવે એકને છોકરા ન થાય તો કે છે જેઠના ઈ પેટના અને દેરના ઈ મારા. એનું પિતૃ તર્પણ કરે તો એનું પેલું થતું, એ અગ્નિદાહ દે. તો એમ કે એક જ ઘરમાં એક માતા પિતાથી 3 પુત્ર થયા હોય અને એકના ઘરે પુત્ર હોય ને બીજાને ત્યાં ન હોય તો એ બધા પુત્રવાન કહેવાય. અહીં પાંડવોની માતા જુદી જુદી હતી. જો આવ્યું અર્જુન, યુધિષ્ઠિર અને ભીમ, એના માતા કુંતી. સહદેવ નકુળના માતા માદ્રી. એ બધું વર્ણન આપણે આવી ગયું છે, એટલે હવે આગળ કરતી નથી. એટલે એક જાત ન હોવાથી એમની મુક્તિ થઈ શકતી ન હતી. ત્યાં કહે છે કે બધા એક પિતાના પુત્રો હોવાથી એક જાત કહેવાયા, અને એકને પુત્ર હોવાથી બધા પુત્રવાન કહેવાયા. કારણ કે કયો પુત્ર હતો? 5 પાંડવોને છેલ્લે ખાલી એકલા પરીક્ષિત જ હતા. બાકી તો દ્રૌપદીના 5 પુત્રને મારી નાખ્યા હતા, બીજા બધા યુદ્ધમાં મરાયા હતા. આ એકને ઠાકોરજીએ બચાવ્યા હતા. કોને? પરીક્ષિતને. અને એ છેલ્લે પછી બેસી ગયા કિનારે નદીના, કે હવે મને ભલે તક્ષક કરડે
પણ હું એવી કૃષ્ણ કથા સાંભળું કે મારો મોક્ષ થઈ જાય. મર્યાદા વાળા હતા એટલે એને મોક્ષમાં મુક્તિમાં રસ હતો, એને ભક્તિમાં રસ નહોતો. અને સુખદેવજી પણ શંકરનો અવતાર હતા એટલે એ પણ મર્યાદા વાળા હતા. બરાબર છે. અને બધાની મુક્તિ થઈ ગઈ. જ્યાં સુધી પૂર્વજો મુક્ત થયા ન હોય ત્યાં સુધી એમની સંતતિની મુક્તિ થાય નહીં. તે માટે તેઓની મુક્તિ થયેલી છે તે બતાવવા મૂળ શ્લોક મૂક્યો છે. પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. એની રણમાં મરાયા હતા કુરુક્ષેત્રમાં, એટલે વીરગતિ. અભિમન્યુના પિતા કોણ? અર્જુન. હા, તો એ અત્યારે જાય છે અને લીલામાં પહોંચી ગયા, તો હિમાલયમાં હાડ ગાળ્યું, તો એની ગતિ થઈ ગઈ. તો આ બધા પૂર્વજોની મુક્તિ થઈ ગઈ એટલે પરીક્ષિતની પણ મુક્તિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ મુક્તિ થઈ છે માટે જ પાંડવ પુત્રોની કથા કહીશ, પાંડવોની નહીં. મૂળ શ્લોકમાં પાંડુની મુક્તિ થઈ છે તે બતાવવા પાંડુ પુત્રાણામ પદ મૂક્યું છે. જે મુક્ત કરાવે તે જ પુત્ર કહેવાયા છે. પાંડુ પુત્રોની કથા પણ એટલા માટે કહી છે કે એમાં શ્રી કૃષ્ણ કથાનું પ્રતિપાદન કરવામાં આવશે નહીં તો સંગતિ ન રહે. તે માટે કહે છે કૃષ્ણ કથોદયમ, જેમાં કૃષ્ણની કથાનો ઉદય રહેલો છે. આ કથા ભગવાનના ચરિત્ર રૂપ નથી, પણ કોઈ રીતે પાંડવોની રક્ષા કરવામાં નિમિત્તે એમનું વર્ણન છે. એટલે તે ભગવત સ્વરૂપ પોષકારી હેતુરૂપ છે, એનું નિરૂપણ કરવામાં. જો પાંડવોની મુક્તિ થઈ, પાંડવોની કથા કીધી, એમાં ભગવાન ક્યાંય મુખ્ય નથી. અહીંયા કૃષ્ણ કથાનો ઉદય થાય, શરૂઆત થાય છે. પણ આ બધું થયા પછી મૂળ કૃષ્ણ કથા ચાલુ થાય છે. પણ આનું આપણે નહીં કહેતા કે તમને આનું આગળની વાત કરું ને તો ખબર પડે કે મારે તમને શું કહેવું છે. આપણે બેઠક કરવા તગડી જતા હોઈએ, હવે રસ્તામાં ધંધુકા આવે તો શ્યામલાલનું મંદિર છે, તો બધા આપણને એમ કે તગડી તો 8 વાગે દર્શન થાય છે, હાલો શ્યામલાલમાં 7 વાગે મંગળાના થાય છે, તો આપણે મંગળા દર્શન કરીને તગડી જઈએ. હવે અહીંયા આવીને કોઈ પૂછે કે સીધા ગયા હતા હે તગડી, તો આપણે તરત હા અમે સીધા જવાના હતા, પણ વચ્ચે શ્યામલાલ. તો અનુસંધાન ક્યાંનું આવ્યું? શ્યામલાલનું. તો અહીંયા અનુસંધાન કૃષ્ણ કથાનું આવે, પણ મૂળ ક્યાં છે? ક્યાં જવાનું? તગડી. તો મૂળ વાત શેની કરે છે? પાંડુ પુત્રોની, પાંડુની. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી તેનું વર્ણન કરે છે. આગળ કહેવાનું છે બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुलभी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विश्व कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ તેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में
ત્યાં સોય નિવેરો સુરકાર કહે ત્રિવિધ આંધળો વિના મોલ તો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાદેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય